ઠાકોરજીએ ભગવાને તમારા પર અમૃત વરસાદ વરસાવ્યો છે। એક તો ભાગવતજીનું પઠન શ્રવણ અને ભગવાનના દર્શન, તમારું કલ્યાણ થઈ ગયું, જીવન ધન્ય બન્યું। એક શ્રવણ ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ નંદમ। નવધા ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ। સબ છે આત્મનિવેદન, પોતાનું શરીર પણ ભગવાનને અર્પણ કરે। આ શરીર તમારું છે પ્રભુ, મારું નથી। તમે સાચા હૃદયથી બોલીએ, જે બોલીએ કરીને બતાવીએ ભગવાન, એવી અમને શક્તિ આપો। ભગવાન કૃપા કરે તો અદ્ભુત થાય। અનન્ય શરણાગતિ મીરાબાઈના 20 પીધા ભગવાન। નરસિંહ મહેતાને પેલા રાય કહ્યું કે જો તમે સાચા ભક્ત હોય ને તો તમે હાર પહેરાવે ભગવાન, તો અમે સમજીએ તમે સાચા ભક્ત। દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે। દર્શન દો શ્યામ દ્વાર દયા जब तू खोले द्वार दया का, जब तू खोले पंचम सुर में गूंगा बोले। अंगा देखे लकड़ा चल कर पहुँचे काशी रे। दर्शन जो घनश्याम नाथ मोरी अखियाँ प्यासी रे। दर्शन जो घनश्याम। ભગવાન શ્રવણ કર્યું અને આ નરસિંહ મહેતાને તો જેલમાં મૂકી દીધા। જો તમે સાચા ભગવાનના ભક્ત હો તો આ તમારું ભગવાન તમને હાથ પકડે। કેદારો કે જે ગીરવે મૂકેલો, આ ગીરારો હતો ને ત્યાં ગીરવે મૂકેલો, પણ ત્યાંથી ને ત્યાંથી ભગવાનની લીલા કરી કેદારો ભગવાને નરસિંહ મહેતા લીધે કેદાર રાખી જ્યાં ભગવાન નરસિંહ મહેતા સુધી પહોંચી ગયો અને જ્યાં ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાન સાચા અંતરનાથથી ભગવાનનું ભજન કર્યું ત્યારે હાથ ત્યાંથી આવ્યું અને ભગવાને લીધે ધરાયું। લક્ષ્મી નારાયણ ભગવાન નરસિંહ મહેતા 52 કામ કરે છે, 52 કામ નરસિંહ મહેતા। પણ નરસિંહ જે માગ્યું કોઈ તો માગી નરસિંહ ભગવાન આગળમાં મુચકુંદ રાજા હતા। એ કથા આવશે, મુચકુંદ રાજાની જે કથા છે ને એ મુચકુંદ રાજા હતા। એને કહ્યું ભગવાન હવે તમે મને દર્શન તો આપ્યા, મને મોક્ષ આપો। મારી મારે કેટલી માવું કરી, મારી 84 બાપ પુત્રે બાપ પુત્રી માન વાંદે બાપ વાંદી માં, આ જીવાતમાં 84 લાખ તો કર્યા છે। કર્મ પ્રભાવ છે ભાઈ।
બાપાએ દુઃખ વેઠીને ધર્મને છોડ્યો નથી. દુઃખ વેઠીને દુઃખી થઈને ભૂખ્યા રહે, તરસ્યા રહે, જલ મારે તે જેવા તેવાનું જલ ઈશ્વરનું જલ, શુદ્ધના હસ્તનું જલ પણ નાસીને નથી. એમ લાગે કે પરમ વૈષ્ણવ છે, ભગવાનના ભક્ત છે, તો પછી વ્યવસ્થા બહુ નિયમિત આપજી બાપજી દુઃખ વેઠીને દુઃખ સહન કરીને મારો લાલો કહેતા કહેતા અશ્વની લાળા થઈ ગયા, હૃદયથી બોલતા બસ આવા સંતોનું સ્મરણ કરવાથી કોઈ પોતે રહેતા નક્કી ના કરે છે. પોતે પેલી થઈ જાય તમારી આ કલિયુગના મહાન સંત હતા અને છેલ્લો બાપજીનો ફોટો રાખજો ઘરમાં, ઓકે બાપા ભગવાન પાસે રાખજો, એ ભગવાન નહીં થઈ ગયા છે, વૈકુંઠમાં લીલા લહેર કરે છે બાપજી. ભગવાને લીલા કરતાની સાથે હાથ કરાયો, રાજાને ખબર પડી ગઈ, રાજાને ક્ષમા માંગી ભગવાન નરસિંહ મહેતાની, ગુરુદેવ ગુરુદેવ મને ક્ષમા આપો, હું તમારી શરણમાં આવ્યો છું, મને ખબર પડી નથી, મને ક્ષમા આપો, મારાથી મહાન અપરાધ થઈ ગયો છે. નરસિંહ મહેતા કે ભાઈ કોઈ અપરાધ નથી કર્યો, તમે અપરાધ, અને આ મહાપુરુષ કહી શકે, આ મહાપુરુષ જ કહી શકે કે તમે કોઈ અપરાધ નથી કર્યો. કોઈ માણસને કોઈ જેલમાં નિરપરાધીને પૂરી દે તો પછી આત્માને જાય ગુસ્સો, અને કે મને કોઈ સજા કરો, સજા કરો, સજા કેવી સજા કરી, સજા કેવી હોય મને કઈ ખબર નથી. તો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, રાધે અને મન એટલે દેહનું ભાન ભૂલાય, મનનું ભાન ભૂલાય, હું કોણ છું, ક્યાં છું, અને તો પછી ભગવાન ધીરે ધીરે તમારા પર પ્રસન્ન થાય. મનનું અને દેહનું ભાન ભૂલાય, હું કોણ છું, ક્યાં છું. ભગવાને આ દ્વારકાધીશે નગરીને વસાવી નામ પડ્યું દ્વારકાધીશ. ભગવાન દિવ્ય લીલા કરતા કરતા
દ્વારકાની અંદર બધા આવ્યા અને પછી તો ભગવાન સમય કર્યો છે. સમય પ્રદાનની કાર્ય ભગવાન દિવ્ય લીલા કરે છે. એક વખત એક કાળ યવન આવે છે. કાળ યવનના પિતા છે બ્રાહ્મણ. કોઈ સંજોગ પ્રસાદ એમને આ કાળ યવન નામનો પુત્ર છે. અને આ ભગવાને શંકરને પિતાએ બહુ પણ કર્યું. મહાદેવ ભોલેનાથ, મારા પુત્રને કોઈ યાદવ મારી શકે નહીં. ખબર નથી કે આ ભગવાન કોઈ પહોંચી શકે એમ નથી. ભગવાન યાદવ હતા, દ્વારકાધીશ યાદવ હતા. અને યાદવમાં જે છે શ્રી કૃષ્ણ એ કોઈને પહોંચી શકે નહીં. ભગવાન મને પહોંચવા નથી. કાળ યવન જે છે એને ખબર પડી. નારદજી કહ્યું, જતા હતા મહારાજ મહારાજ નારાયણ નારાયણ ભજે મને નારાયણ 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 કરતા જતા હતા. ને ભાઈ કાળ યવન મહારાજ બરો બરો ગુરુજી ક્યાં ગયા કે મનસુરમાંથી આવું દર્શન કરી. તો કે શું સમાચાર? સમાચારમાં તો કાંઈ નહીં કે ના ના મને કોઈ જીતે એવું કોઈ ખરો? મને કોઈ જીતનારો હોય તો મને બતાવો, મારે એની સાથે યુદ્ધ કરવું છે. કાળ યવને કહ્યું મારે યુદ્ધ કરવું છે, મને કોઈ જીતે એવો આ પૃથ્વી પર કોઈ તાકાત નથી મારી સાથે યુદ્ધ કરવું છે. અને આ ભગવાને નારદજીએ તરત જ કહ્યું, ભાઈ કાળ યવન તારે યુદ્ધ કરવું હોય ને તો પીરું પીતાંબર જરકસી જાવ અમોલક મૂલવી ગયું. એનું નામ છે દ્વારકાધીશ. તો એમની પાસે જા, તારી યુદ્ધ છે ને તારી ઈચ્છા પૂર્ણ કરશે. આ મારા કોઈ તાકાત નથી મને જીતી છે. કાળ યવન આવ્યો છે. ભગવાને જોયું છે કાળ યવન તો ભગવાન શિવજી આશીર્વાદ આપે છે. મૃત્યુંજય મહાદેવ હરિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મબંધનમ. મારા અનેક જન્મના પાપને મારી નાખો. ગોરાણા છે જલ્દી પ્રસન્ન થાય. ક્ષણે રૂષ્ટા ક્ષણે સંષ્ટા જલ્દી પ્રસન્ન થાય ભગવાન શિવજી. પણ વિષ્ણુ ભગવાન જલ્દી પ્રસન્ન એ તમારે બહુ ચકાશે. ભાઈ આ કોઈ તમારે એટલો હીરો હોય ને, હીરો એ પણ પેલા હીરાવાળા જે છે ઘસી આમ પોલીસ કરીને આમ કરી આમ જુદી પાછા ઘસી પાછા જુદી તો બરોબર ભક્ત છે કે નહીં એ તો ચકાસણી કરી. પેલા ભસ્માસુરને આશીર્વાદ આપે ભગવાન શિવજીએ તો શું દશા થઈ ગયું? ભસ્માસુર ભગવાનની પાછળ પડ્યું. જેના માથા હાથ મૂકે એ બળીને ખાપ થઈ જાય. જો ભગવાન મહાદેવ તથાસ્તુ મહાદેવજી આમાં કૈલાસ પર્વતમાં જવા લાગ્યા. ઓ બોલે ઓ ભગવાન ઉભારો ઉભારો. મહાદેવજી કોઈ હવે તને શું તારું તપ કરી એનો આશીર્વાદ આપ્યા. હવે તારે જે પ્રમાણે તું કરી સિદ્ધ છે એવું ચકાસી જોવું કે લે મારી વિદ્યા બરાબર અપનાવવાની કે હા તમે સાચા છો કે ખોટા મને શું કહો? એટલે તમારા પર પેલા માથા પર રાખવું તમને કંઈ ન થાય હું સમજી આ વાત સાચી બોલી અત્યારે આવ્યો. જ્યાં ત્યાં જીવા દેવાને આશીર્વાદ ન દેવા કઈ. શુભાસ્ત્ર હોય, પવિત્ર હોય, ભગવાન ભક્ત હોય તો એનો કાર્ય સંપન્ન થઈ જાય. ભગવાનની થોડી તકલીફ તો વધારે પડે. આ શાસ્ત્રીજી કહેતા સુખ દુઃખ બધાને આવે. નરરાજાને સુખ દુઃખ આવ્યા, રામને સુખ દુઃખ 14 વર્ષ કર્મા. ભગવાન શ્રી કૃષ્ણ पे ચોરીની આર આવી. ભગવાન ચમત્કાર મળી નહીં. આ બાજુ ભગવાને કાળ યવન પાછળ પડ્યો છે અને ખબર પડી હોય પુષ્પની દાન માળા ધારણ કરી હોય. મેઘશ્યામ છે, આકાશ જેવો એમનો શરીર વર્ણ છે. ગોર ભૂત ધારણ કર્યો છે. ક્યારેક ક્યારેક બંસી પણ બજાવી દે. મસ્તમાં મસ્તીમાં મસ્ત હોય, ક્યાંય મન ગમતું ન હોય. એક જ મસ્તીમાં પોતાના હૃદયમાં મસ્ત હોય. ભગવાને લેવું શું છે? ભગવાને કંઈ જોવું નથી. પછી જેને વધારે પડતું જોતું હોય એ દુઃખી થાય. કેમ ભાઈ ઈચ્છા પૂરી થાય નહીં.
અંત સમય પર જો ઈચ્છા રહી જાય તો 2 પગમાંથી 4 પગ કારણ કે પછી અહીંયા ભાગવતમાં ભગવાન ઉદ્ધવની સાથે ભગવાન નંદ બાબાનો સંત ઉદાનો પ્રસંગ છે. ભગવાન ઉદ્ધવજી કહે છે નંદ બાબા અંત સમયે બે ઘડી પણ ભગવાનનું સ્મરણ કરે, ધ્યાન કરતા કરતા દેહ છોડે અને વૈકુંઠ ધામ ભલે. જો 2 ઘડી અંત કાલે જ મામે સ્મરણ મુક્તા કર્યો. ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મં વ્યાહરં વામૃષ્કરં ઓમ બોલીને ભગવાન કૃષ્ણ બધા ધ્યાન છોડી વૈકુંઠ ધામ આવવું જોઈએ ને મોઢામાં. એ મારી દીકરીનું શું છે મોઢા ભરી જાય, દીકરીનું શું છે, દીકરાનું શું થશે, કોનાનું શું છે, બેનનું શું થશે, આ બધું પછી વચમાં આવે. મમ માયા દુરિત્ય મામેવ પ્રવદ્યતે માયા બેટા તરંતે. મારી માયાને કરી બહુ પુષ્કળ છે અર્જુન, પણ જે મારી શરણ આવે છે એક ગાયની ખરી હોય ને એ પૂરી જાય માયા. ગાયની ખરી કેવી આવતું હોય આમ પુષ્પમાં લીધું ભગવાનનું સ્મરણ કરવું. યસ્ય સ્મરણામેવ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે નમઃ વિષ્ણવે. સ્મરણ માત્રથી મુક્તિ મેળવીશું, પણ રોજ કરવો, પ્રેક્ટિસ કરજો. આનું બાળક હોય ને તો રોજ એને ભણાવે, એના ટીચર ભણાવે, પછી મોટો પ્રિન્સિપલ બને, મોટો પ્રોફેસર બને, પણ ભણી જ નહીં તો એને રોજ ભણવું પડે. કરત અભ્યાસ કરતા કરતા મન ઘડાય. મન છે ને બહુ મુશ્કેલ છે. મન એટલે વિચારો, મન એટલે શું? તમારા વિચારો. જેના વિચારો ભગવાનમય હોય એ મુક્તાનામ પરમાગતિ વિષ્ણુ સહસ્ત્રમાં આવે છે. આ મુક્ત જે થયા છે, મુક્તિ કોને મળી છે? જે મનથી મુક્ત થયા છે. તમારું કાર્ય કરો, ના નથી કાર્ય વ્યવસ્થિત કરો, પણ એ સર્વસ્વ નથી. સર્વસ્વ સર્વેશ્વર તમારા હૃદયમાં છે. મારા ઘટમાં વિરાજતા પિનાજી યમુનાજી. ઘટમાં એટલે હૃદયમાં, ઘટ એટલે હૃદયમાં. હું બધાનો આત્મા છું અર્જુન, બધાનો આત્મા છું. શરીર પડ્યું રહીને આત્મા જતો રહે. છાતીમાં એવો દુખાવો ઉતરે અને ભગવાને લીલા કર્યું, અદભુત કરી ભગવાન. છાતીમાં દુખાવો હોય અને પેલો મોઢું ખોલી જાય, નીકળી જાય બહાર. ગોવર્ધન 2 ઘડીમાં લીલા પતી જાય, સમાપ્ત થઈ જાય. ક્યાં કોની લીલા સમાપ્ત થાય તે કહેવાતું નથી. ક્ષણે 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 માણસો ચાલ્યા જાય છે, ખબર નથી પડતી. માટે કોઈ નિરાશક્ત કોઈ આસક્તિ નહીં રાખવી. કામ વ્યવસ્થિત કરવું, ધ્યાન રાખવું. પણ પછી ભગવાને કેવું કામ બરોબર લાગે છે ને એ ભગવાન તમે ધ્યાન રાખજો. કરવા તો જાય ચોરી કરી જાય. પણ જ્યાં ભગવાન રક્ષા કરતા જવું, બાર બાપુ ના થાય, તમારે રૂપિયા ઓછો ના રાખજો. ભરોસા જડઈને ચરણ કેવો ભરોસો, જડઈને ચરણ ભગવાનની પાછળ પડ્યો છે. જોઈ છે નારદજી કહ્યું તું એવા કૃષ્ણ પરમાત્મા છે અને કહ્યું છે તો ભારો મારે તમારા સાથે યુદ્ધ કરવું છે. ભગવાન કહે મારા શક્યની મારી નહીં મારી શકું, કારણ હું પરમ વૈષ્ણવ છું. પરમ વૈષ્ણવના એ વૈષ્ણવ ભગવાન અને મારા વૈષ્ણવ કોણ? ભગવાન શિવજી. 67,000 સુધી ભગવાન શિવજીને સમાધિ ચાલી જાય છે. એમાં ભગવાનની હૃદયમાં ધ્યાન કરતા છે શિવજી ભગવાન મહાદેવજી. અને ધ્યાન કરતા કરતા પરમ વૈષ્ણવ રુદ્રાણામ શંકરો ચાસ્મી. રુદ્રમાં શંકર હું છું અર્જુન. રુદ્રમાં શંકર હું છું ભગવાન. શિવ અને વિષ્ણુ અભેદ છે, એ એક છે. તમે શિવને ભજો ને તો તમે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ જાય, અને વિષ્ણુ ભગવાન ભજો તો શિવજી પ્રસન્ન થઈ ગયા. હવે એકબીજાનું કાઢતા નહીં. જો કાપ્યા તો ખરા ભગવાન બેમાંથી બે શક્તિ નથી. ઇષ્ટ ભલે ભગવાન વિષ્ણુને માનો, પણ શિવજીને વંદન કરો. શિવજીને રોટો ચડાવો શું આવે છે? બાપજી હવારમાં અભિષેક કરવા જતા
मंदिर मंदिर मुद्र देवी भगवान ने क्या देखो भगवान दरेक मंदिर में तुम्हारा भगवान अभिषेक करता था भगवान जी मंदिर बाबा કહેવાય છે કે ભાઈ એ વખતે આવેલા બોમ્બેમાં અહીંયા સપ્તાહ ચાલે બાપજીની મંગળવારે અને શિવ ઉપાસક એવા વિષ્ણુના ઉપાસક હરિહરના ઉપાસક દિલ્હી શિવજીને જલ ચડાવર અભિષેક કરાવર જમી સવારમાં જોયું કે ભાઈ હવે પેટ્રોલ પંપે ઉતરેલા અને બાજુમાં જોયું તો બાબુનાથ દાદાનું મંદિર सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकारम् ओंकारं ममलेश्वरम् हरल्यां वैजनाथं च दाक्षिण्यां भीमशङ्करम् सेतुवन्दे रामेशं नामेशं दारुकावनि वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं दुष्पेशं च शिवालये एतानिर्ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति नमः पार्वती पते हर हर महादेव। 5 જ્યોતિર્લિંગનું જે સ્મરણ કરે ખાલી નામ દે 7 જન્મના પાપ બાળી નાખે લો બહુ ઈઝી છે બહુ સહેલું છે તમે ઓલા પંચાસ તો કરી દેજો મોડે કરી દેજો ઉલજો એક કરજો કર્યા વગર કોઈ પગાર નથી આપતું અંત સમય સુધારવો હોય તો ક્ષણ 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 સુધારો આવતા જતા બેસતા ઉઠતા ભગવાનનું સ્મરણ કરવું પોતાનું કાર્ય પણ કરવું પોતાનું કાર્ય બગડે નહીં અને ભગવાનને ભૂલાય નહીં કાળ જેવું આવે છે આ બધું રાઈ જેવું એટલે બાપજીએ કહ્યું કે ભાઈ મારે શિવ પૂજા કરવી છે માટે અહીંયા ભગવાનને દર્શન મારે કરવા જવું છે અને અભિષેક કરવો છે એટલે કહ્યું બાપજી આ બાબુના દાદા આપણી બાજુમાં છે પણ જોઈને 108 પગથિયા છે બાબુના દાદા જે પગથિયા છે બાબુના ભગવાન મંદિરના 108 પગથિયા છે એનું ગણજો ઘણા નથી ગણજો તો ખરા કદાચ આપણે પાસ થઈ જઈએ કદાચ ભગવાન કરે આપણા તો પાસ જાય ગણજો 1 2 108 આ બાપજીની એ જ વાત છે બાપજીને બધા નિયમિત હતા જેમ તેમ ખાવું નહીં જેમ તેમ બોલવું નહીં જેમ તેમ જોવું નહીં જેમ તેમ ઊંઘવું નહીં આપણા નિયમિત હતા પોતાની એક એક ઇન્દ્રિયો પર વિષય મેળવ્યો અને કહ્યું મારે સવાર પડી પૂજા કરી પોતાનું ઈષ્ટની પૂજા કરી સંધ્યા વંદન ગાયત્રી જપ સૂર્ય ભગવાનનું પૂજન અગ્નિ હોમ બધું જે કરવું કરી દીધું અને પછી ઘરવાળાને કહ્યું માલિકને કહ્યું ભાઈ મારે શિવજીની પૂજા કરવાની છે એટલે કે બાબુના દાદા છે કે જોયું કે વાત કરી બાપજી અમે તમે પગથિયા કેમ ચડશો તો પછી એ ગયા બોલાવા ભીડબંધનમાં આવીને બોલાવામાં ગયા ભગવાન છે અને બોલાવામાં જઈને જ્યાં અભિષેક કર્યો ભગવાન છે કાલે અભિષેક આવ્યું तेरी शरण प्रभु 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 तेरी शरण में आया प्रभु
નિરખો ભગવાનને અને પછી તમારા હૃદયમાં એનું ધ્યાન કરો. રોજ કરશો ને થોડું થોડું યાદ આવશે. શંખ ચક્ર ગદા પદ્મ વન મહારાજ ભૂષણ ભગવાન સુંદર સ્વરૂપ છે. ભગવાન શંખ દાવાત્મા, ચક્ર જમનાત્મા, કૌમુદકી નામની ગદા છે જમનાત્મા, એ ગદા બારે રાખી કઈ વાંધો નથી. અને કમલ પુષ્પ કમલ નયન છે ભગવાન. જો આ કમલ બનાવી છે ને બ્રહ્માજી નથી બનાવી. આ બ્રહ્માજી સૃષ્ટિ બનાવીને તો ભગવાને પેલા બ્રહ્માજીને પ્રગટ કરે ને કમલ પર બેસાડે. બધું બ્રહ્માજી બનાવ્યું. સૃષ્ટિમાં જે બધું બનાવ્યું છે એ બધું કમલ તો ભગવાને બનાવ્યું. આ બાજુ કાળ યમુના આવે છે, ભગવાન સાથે યુદ્ધ કરવા છે. ભગવાનને ખબર છે કે આ કાળ એમને મરાય નથી. આપણે જેને પહોંચી ના શકીએ ને એની સાથે યુદ્ધ ના કરાય. બેવ બળી ગયા, પાખે બળી ગયા, એની સાથે યુદ્ધ કરી શકે. બાકી આપણે આમ પેલા ભાઈએ બહુ સુંદર વાત કરી કે ભાઈ તમારા દાંત બધા કેમ પડી કે જવાબ ભાઈ ના ભાઈ તમને ભાઈ એમાં શું વાત છો? પેલાને જાણવાની રીતે જ આવી કે દાંત કેમ પડી ગયા, યુવાન છું તમે એટલે કે પહેરવાની સામે જઈને હસ્યો ને મસ્કરી કરી એક ભૂકો મારે ગોર્ધન નાથ પહેરવાની સાથે માથા કૂટ આપણે જાણતા હોય. ભગવાન જાણતા કે આની સાથે લડાયું નથી. કારણ કે ભગવાન એને વરદાન છે મહાદેવજી. અને મહાદેવજી વરદાન આપ્યું તો ભગવાન એટલે કે તને યાદવમાં કોઈ મારી શકશે નહીં. આશીર્વાદ આપ્યા તપ કરેલું પિતાશ્રીએ. અને મારા દીકરાને એવો આશીર્વાદ આપો કે મારા દીકરાને યાદવ કોઈ મારી શકે નહીં. અને યાદવમાં શ્રી કૃષ્ણ પરમાત્મા પરમ શ્રેષ્ઠ હતા. અંજ્યા ભગવાન ખબર પડી. આ બાજુ કાળ યમુના આવે છે. જોયું નારદજીએ કહ્યું છે સુંદર મજાની માલા પહેરીને ધારણ કરી છે, ગીરા પીતાંબર ધારણ કરેલા છે, ઘનશ્યામ આકાશ જેવા છે, સુંદર મજાની સુગંધ આવતી હશે કમળની. ગોરપીઠ ધારણ કરી, મુકુટ પહેર્યો છે, અને પર ભેષ ધારણ કર્યો છે, યજ્ઞોપવિત ધારણ કરીએ છે. અન્ન સુંદર નયન નાચી ઉઠે એવા ભગવાનનું ઘનશ્યામ સ્વરૂપ છે. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ભગવાનને જોયા એટલે કાળ યવનને કહ્યું આ જ બહુ જોઈએ. ભગવાને એમ જોયું કે આ મારી સાથે જાય છે. આવો દાદા આવો આવો. ભગવાન કે કાંટાથી કાંટો કાઢી નાખો. એવી કલાથી ભીડાઈ દે ભગવાન. ભગવાન બધું આવે શામ રામ ધન અને ભેદ એવો ભેદ ઉત્પન્ન કરે. ભગવાને ભેદ ઉત્પન્ન કર્યો અને ભેદ ઉત્પન્ન કરતા સાથે આ બાજુ ભગવાનના પરમ ભક્ત હતા મુચકુંદ રાજા. મુચકુંદ રાજાએ ભગવાનનું એવું તપ કર્યું છે, એવું તપ કર્યું છે. મુચકુંદ રાજાએ ભગવાનનું સ્વર્ગમાં દેવતાઓ બોલાઈ ગયા યુદ્ધ કરવા માટે. મહારાજ તમારી સાથે દાનવ સાથે યુદ્ધ કર્યું છે, તમે આવો. ઇન્દ્ર મહારાજ આવીને પૃથ્વી પર આવીને લઈ ગયા. તમે મહારાજ અમારી આવીને રક્ષા કરો. અરે હું મનુષ્ય પૃથ્વી પરનો રાજા અને તમારી સ્વર્ગમાં યુદ્ધ હું શું કરી શકું? ના મહારાજ તમે શક્તિમાન છો, અમે તમને જાણીએ છીએ. મુચકુંદ રાજા ગયા સ્વર્ગમાં અને દાનવ સાથે યુદ્ધ કર્યું છે. દાનવને મારી નાખ્યા છે, પરાસ્ત કર્યા છે. દાનવ શાંત થઈ ગયા છે અને યુદ્ધ કરતા 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 ઇન્દ્ર મહારાજ સામે આવ્યા છે. ભગવાન સ્વાગતમ સુસ્વાગતમ ભગવાન. ઇન્દ્ર મહારાજ વંદન કરે છે. રાજન તમારું સ્વાગત કરીએ છીએ. સ્વાગત કરો છો ભાઈ, પણ મારું રાજ્ય પૃથ્વી પર છે. પૃથ્વી પર છે મારું રાજ્ય. મારી પત્ની, મારા પુત્ર, મારું ખજાનો એ બધું મારું પૃથ્વી પર છે. તમે સ્વર્ગનો રાજા બરોબર છે. તમારો મેં જીત કરી, અમે જીત આપી દીધી, યુદ્ધ કર્યું, મને જીતાડી દીધા. હવે મને પૃથ્વી પર લઈ જવાનો વ્યવસ્થા. ઇન્દ્ર મહારાજ હાથ જોડ્યા. આમ કેમ મારે તમારી આટલી વાત નથી કરે? ઇન્દ્ર મહારાજ તમે મને રહેવા પૃથ્વી પર આવે મૂકવા નહીં આવો? ના મહારાજ. કેમ? એટલે કે આટલા તો કેટલા યુગો વીતી ગયા મહારાજ.
એ યુગો યુગો વીતી ગયા છે. તમારા પૃથ્વી પરના 3 મહિના તો દેવતાનો 1 દિવસ થાય. આઉટિંગ કરે. યુદ્ધ તો બહુ લાંબુ ચાલે. પત્ની મરી ગઈ, દીકરાએ મરી ગયા, રાજપાટ બહુ ચાલી છે. મુચકુંદ રાજાને કહ્યું હવે શંકર મુક્તિ આપો. આ વારે વારે કોણ જન્મો મરણમાં જાય? પુનરપી જન્મ, પુનરપી મરણ. મારા ગોદમાં જે ખબર પડે તો આપણે બધા જ્યારે અહીંયા કામ કરી કામવાળા બેઠા છીએ ને એટલે પણ મારા આપણે બધા ગોદમાં ત્યારે ખબર પડે જીવાત્મા કહે છે. કપિલ ભગવાન કહે છે મહાદેવને કે માં જ્યારે જીવાત્મા ગર્ભમાં હોય ને મલમૂત્રમાં આ ગમતો હોય અને મૃત્યુવાળની અંદર પડ્યો હોય, ભગવાને પ્રાર્થના કરી પ્રભુ મને છોડો છોડો, હું તમને નહીં ભૂલું નહીં ભૂલું નહીં ભૂલું. અને અહીંયા જન્મ થાય ઉવા 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 ઉવા. તમે ક્યાં રૂમો અહીંયા બસ પતી ગયું. પછી તો મોહને માયા લાગી જાય જીવમાં. મને મૂકો, મને નીચે મૂકવા ના મારા મુક્તિ આપો, મોક્ષ આપો. મહારાજ અમારી શક્તિ નથી. મુક્ત તો ભગવાન શિવજી આપે, બ્રહ્માજી આપે અને વિષ્ણુ ભગવાન આપી શકે. અમારી શક્તિ આપી છે, મને પાવર નથી આપ્યો. તો શું કરું? બીજું એના સિવાય બીજું માગું કે મારે એમ કરો ને તો પછી મને બહુ થાક લાગે છે. આ યુદ્ધ કરતા કરતા દાનવ સાથે મને બહુ થાક લાગે છે. મને એક ઘોર નિદ્રા આપો અને એ જગ્યા પર કોઈ ઉઠાડે નહીં, પણ કોઈ જગાડે નહીં. સારું મહારાજ, એક ગુફા હતી પૃથ્વી પર. એ ગુફાની અંદર મુચકુંદ રાજા આરામ કરતા અને 10 વર્ષ ઊંઘતા હતા. આમ બહુ વર્ષોની થાક લાગેલો ને એટલે ઊંઘ્યા. અને જો ઊંઘતા હતા ભગવાનની બધી જ ખબર. ભગવાનના ધ્યાન કરતો એવો હતા. ભગવાનની ધ્યાનમાં કોઈ ન હોય, કીડીના પગમાં ઝાંઝર બાંધી હોય તો મારું નાદ સાંભળે. કીડી કદાચ રામ 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 કરતું હોય ને તો ભગવાનને ખબર પડે. આ બાજુ ભગવાને દિવ્ય લીલા કરતા કરતા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજાનું પરીક્ષિત સુનો તમને કહ્યું કે ભાઈ મુચકુંદ રાજા ત્યાં સુતા છે. ભગવાનને ખબર છે હવે કાંટાથી કાંટો કરાવો. એટલે ઘરે કહ્યું કે ભાઈ દેવતાઓ પાસે માગ્યું હતું કે જો મને કોઈ જગાડે તો મારી દ્રષ્ટિ પર તો ફરીને ખાપ થઈ જાય, ફરીને ખાપ. અને ભગવાન બધું જાણતા. આમ કરતા ભગવાનની લીલા કરતા કરતા દોડતા દોડતા આવ્યા અને એ રણછોડ નામ પડ્યું. રણ છોડીને ભાગ્યા. રણછોડ નામ આ ભગવાનની જ્ઞાન છે. આપણને કોઈ આવું બોલે તો આપણે હાથ ગમે ખરા? એ રણ છોડીને ભાગી ગયો, રણ છોડીને ભાગી ગયો. એ માય કાંગલો, એ ડરપોક. આમે મતલબ રણ છોડીને ભાગી ગયો. ભગવાન કે મને મંજૂર છે, તારે જે કરવું એ બોલ. ઘણીકમાં દોડે, ઘણીવાર દીવા ઉભા રહે, ઘણીવાર કાળ એમને કહે હું પકડું જે જ જાય અને ભગવાન છટકી જાય, આત્માની છટકી જાય. કાળ એનું થાકી ગયો, આત્મા ન આવ્યો. ભગવાન ધીમે ધીમે ગુફામાં ઘૂસી ગયા. કાળ એવો પાછળ પડ્યો કે હવે ગુફામાંથી ક્યાં જશે? આ ગુફા ક્યાં ગયા એ તો આમ નીકળી જતા હશે. હું પણ એની પાસે જઈને પકડી લઉં. અને ભગવાને દિવ્ય લીલા કરતા કરતા ભગવાન ગયા અને પોતાનો જે ખેસ હતો ને એ ખેસ મુચકુંદ રાજા ઉપર ઉડાડી દીધો. અને ખેસ ઉડાડ્યો એટલે પછી અંધારામાં ભગવાન ગુફામાં છુપાઈ ગયા. કાળ એવોને કહ્યું જો ગુફામાં થયો પૂછે થયો. પોતે થાકી ગયો, ઊંઘી ગયો આવીને અને મને બહુ દોડાયો. એટલે ગમે તેટલી ગાળો બોલીએ, હે રણછોડ તોય મારવાનું બોલ્યો નહીં. અને હવે થાકી ગયો છે. એ ભગવાને જોયું કે આ કાળ એવોને બહુ ગુસ્સો ચડ્યો, કચકચાઈને લાત મારી. અને જ્યાં કચકચાઈને લાત મારી મુચકુંદ રાજા લાગ્યા છે. મુચકુંદ જાગ્યા અને આંખમાં જોયું અગ્નિની જ્વાળાઓ નીકળી છે અને કાળ એવો બરવા માંડી છે. ઓ બારે ઓરે બળી ગયો, બચાવો બચાવો બચાવો. કોણ બચાવે? રામ રાખીને કોણ ચાકે અને રામ છોડી દે કોણ બચાવે? ભગવાન ક્યાં જાય?
બચાવ બચાવતા પોતાનું શરીર ધક 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 કરીને બળીને ભસ્મીભૂત થઈ જાય. પછી ભગવાન ધીમે ધીમે બહાર આવ્યા. મુચકુંદ રાજાએ જોયા છે, ઓહો આ શું સ્વરૂપ છે ભગવાન. શશંક ચક્રમ સકીર્ત કુંડલમ સપીત વસ્ત્રમ સરસિરુહેક્ષમ સહાર્વાક્ષ સ્તન કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. સુંદર નામ વેદશ્યામ વર્ણન છે ભગવાનનું. મને ભગવાન હસી રહ્યા છે. વાહ, આ ભગવાન તમે કોણ છો? સૂર્ય છો, ચંદ્ર છો, ઇન્દ્ર છો, વરુણ છો, કોણ છો મહારાજ? ભગવાન કહ્યું, ભાઈ હું તો સૂર્ય પણ નથી, ચંદ્ર નથી, ઇન્દ્ર નથી, વરુણ નથી, પણ અત્યારે તો વસુદેવ સુતમ દેવ. વસુદેવ તો ત્યાં વાસુદેવ થઈને આવ્યો છે. વસુદેવ સુતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જગદ્ગુરુ થઈને આવ્યો. તમે ભગવાન નારાયણ છો? હા, હું નારાયણ. મારું ભાગ્ય નહીં થઈ ગયું ભગવાન. વરદાન માગ્યું. વરદાન માગું મહારાજ, કારણ મારું વરદાન નિષ્ફળ નથી જતું. જો વરદાન આપો એ કંઈક બ્રહ્માસ્ત્ર. એટલે કહ્યું મહારાજ બીજું કઈ નહીં, મને મોક્ષ આપો, મારે મુક્તિ જોઈએ છે. બધાને મુક્તિ માગે છે બધા. ભાઈ આ સંસારની કંટાળી ગયા. ત્રાહીમામ ત્રાહીમામ ગમે તેટલા રૂપિયાનું કામમાં નથી આવતા કે જે દર્દ થાય શરીરમાં ત્યારે દવા પણ કામમાં નથી આવતી. અને જો દવા કામમાં આવતી તો મરે પણ નહીં. વાત સાચી છે. જો દવાથી બધા જીવતા હોય તો મરે શા માટે? ડોક્ટરની બધી એટેક આવેલો. ડોક્ટર દાદા ભૂલી પછી આ દવા લેવાય, રોજ 10 ગોળી ખાઈ કરી જાય. ન ચાલે ભાઈ. રામ રાતે થાય, કૃષ્ણ કરે થાય. આ મૃત્યુ લક્ષ્ય આયા સુ જાયગા રાજા રંગ. અને ત્યાં તો ભગવાનની કહ્યું, પ્રભુ મને મુક્તિ આપો ને, શરણાગત તમારે માનું છું. ભગવાન કે બરોબર તો તમે શરણાગત આવીશું મહારાજ, પણ તમે આ પશુ પક્ષીને બધા સ્વીકાર કર્યા છે, માર્યા છે, એનું પાપ પણ ભોગવશે. માણસ પાપ કરતા ગાફેલ છે, પણ પાપનું જ્યારે ભોગવવાનું વખત આવે ને ત્યારે રડવા બેસે. હસી હસી કરેલું પાપ રડી રડીને ભોગવવું પડે છે. કાળજી કે ભોગે મારા ખાસ હસી હસી કરેલું પાપ રડી રડીને ભોગવવું પડે છે. માટે કર્મ કરવામાં સાવધાન રહેજો. કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, માણસ ન કરવાનું કરી જાય. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આ 3 ગુણ છે. ગુણા ગુણેશુ વર્તન્તે. આ ગુણો છે ને એ પ્રમાણે કર્મ કરે માણસ. તમોગુણ આવે છે લો ઉઠાઈ લો. આ જોર લો કઈ ને ઉઠાઈ દે અને આમ ગયા પાકી જાય એક સેકન્ડમાં. જે મારા ભગવાન સારું કર્યું મૂક્યું બોલો લઈને તારું સારું થઈ ગયું. લે સારું કર્યું એટલું ભાઈ. એને તમોગુણ છે, એને ખબર નથી પાપ છે કે પુણ્ય છે. પુણ્યાત્મા વ્યક્તિ પાપ કદાપી કરે નહીં, એ સજા હોય. સત્વગુણ કોઈ શ્રેષ્ઠ છે. સત્વગુણ ભગવાન તરફ લઈ જાય. રજોગુણ હોય વેપારી તરફ ના હોય. તમે માલ લો ને, માલ રૂપિયા આપો, માલ લઈ જાઓ. આ બધા આયા રજોગુણ વાળા. તમોગુણ વાળા ચોરીના બધા ચોરી મારી નાખે, ચોરી નાખે, લૂંટી નાખે. હવે તમોગુણ. અને આ 3 ગુણને જે જીતી લે એ ભગવાનને પ્રાપ્ત કરી લે. 3 ગુણને જીતવા એટલે પોતાનું મન ભગવાનમય જે સદાય માટે. શું જોઈએ કે કઈ નહીં જોઈએ. વાહ, ભગવાન દુઃખી થઈને પોતે નિયમપૂર્વક રહેતા હોય તો એ પોતાને કોઈ માફી નહીં મળ્યું. આ સુદામા ગયા ભગવાનની પાસે કે 3 ગુણને જીતી લીધેલા.
પરીક્ષા કરી એ યાચક બ્રાહ્મણ પૂરી સાથે માની પરમ મિત્ર હતા તે છતાંય સુદામા પાસ થઈ ગયા ભગવાન આવી ગયા એ આચરણ મળે તો આપો તો પ્રેમથી લઈ લેવો પણ માગવાનું નહીં એવું નિયમ લીધો નિયમ બદલો અને પછી એ પ્રમાણે કર્મ થાય પછી એ પ્રમાણે જન્મ મરણની ગતિ થાય તમારું ને મારું આખા જીવનમાં જે બચપનથી માંડી સમજણ થયા પછી આપણે જે કર્યું એ પાપ અને પુણ્યનું બેલેન્સ ચિત્રગુપ્ત મહારાજ લખી રહ્યા છે મને ખબર નથી કે આપણી પાસે સીઆઈડી પડેલી છે ચિત્રગુપ્ત એટલે ગુપ્તમાં ગુપ્ત તમારા સીઆઈડી ફોટા પાડી દીધો આપણા કેમેરા ઉતારી તમે પાણી પીવા આવી ગયા સારી વાત છે પણ એવા ચિત્રગુપ્ત મહારાજ તો તમારા બધાને મગજ સીઆઈડી કરીને બેઠા છે બધાનું લખી દીધે આ કામ જ્યારે યમરાજા પૂછે કે ભાઈ આ જીવાતમાં આવ્યો છે દરોડા પેલા એના દૂતો લઈને આવી યમદૂતો ત્યારે જીવાતમાં એક પૂછે ભાઈ આનો ચોખ્ખો કોનો ધર્મરાજા એટલે યમરાજાનું બીજું નામ છે ધર્મરાજા ધર્મને એ શ્રેષ્ઠ માને છે અને ચોખ્ખો ભૂલે ચિત્રગુપ્ત મહારાજે જે લખ્યું હોય કે આમ ને આમ કર્યું તેમ કર્યું તે કર્યું એ પ્રમાણની સજા અને જે સજા ન થઈ હોય તો ડાયરેક્ટ ભગવાનના નિર્ગુણ પર પહોંચી ગયા હોય બાપના જો ભાઈ ગુરુજી મહારાજ જે છે ને ગુરુજી એના માટે મૃત્યુ આવ્યું ને ત્યારે મૃત્યુ કે મારો સ્વીકાર કરો મહારાજ એટલે ગુરુજી મહારાજે શું કહ્યું ખબર છે હવે છે તો ભાગવત સાંભળે છે બરાબર ગુરુજી મહારાજે કહ્યું તું નીચું ન એટલે તારા ઉપર પગ મૂકી લે આ પ્લેનમાં બેસી જો ભગવાન પ્લેન આવ્યો સહદેહ ગયા છે એ વડી નથી ગયો સહદેહ ગયા છે ગુરુજી મહારાજ પ્રપ છે ભાઈ તમે કંઈક મંત્ર ભણજો કરજો કંઈક સાંભળ્યો હોય તો ભગવાન તમારું મન આત્મારામ છે આત્મા એ ગુરુ છે આત્મા એ ભગવાન છે એ મંત્રનું રટન કરજો કરશો તો કામ શું નકર જિંદગી ચાલી જશે જો આપણે કેટલા દિવસ થયા કેટલા દિવસ થયા 7 8 દિવસ જતા રહે અને તમારા મારે કેટલા જતા રહે ભગવાન આપણે 8 દિવસ 11 દિવસ એ કામ આવે ત્યાં તો ભગવાન ભોજન કર્યું કીર્તનમ શ્રવણમ કીર્તનમ આ ભક્તિ છે ભગવાન બતાવે શ્રવણ કરો આ ભક્તિ છે તમે ભાગવત સાંભળો છો ને એ શ્રવણને સાંભળવાનું એ ભગવાનની ભક્તિ છે પછી ભગવાનનું કીર્તન કરવું વારે કીર્તન કરવું મુકુંદ રાજા ભગવાને કહ્યું કે ભાઈ તમારે છેલ્લો જન્મ છે એક બ્રાહ્મણ ત્યાં જન્મ લેવો છેલ્લો જન્મ બસ એ બન્યા નરસિંહ મહેતા ગોવર્ધન નાથ કી જય એ નરસિંહ મહેતાએ ભગવાનને કૃષ્ણ ભગવાનને લીલા દર્શન ભગવાન અમને ભગવાને તેના શિવજીનો દર્શન તમને ખબર હશે હકીકત શું છે એને ભાભીએ મેણું માર્યું આખો દિવસ ભગવાન જપ તપ વ્રત કર્યા કરો છો કામ ધંધો કરતા નથી અને થાય થારી સમય થાય એટલે ઘણા પર બેસી જાઓ છો
કંઈક કરો, ઉદ્યમ કરો, ત્યાં આવો. આનું મન ભગવાનમાં લાગી ગયું. કારણ કે છેલ્લો જન્મ ભગવાને આશીર્વાદ આપ્યો. કંઈ પ્રવૃત્તિ કરે એટલે નિવૃત્ત સદાય માટે નિવૃત્તિ હોય રૂપિયા કાથી બને. એમ કરતા તારી બહેનો મારી ભાભીએ આવી રીતે ચાલે નહીં, જાઓ પેલા રૂપિયા લઈ જાઓ. નરસિંહ કે રૂપિયા લાવવા નથી, હવે મારે કંઈ કરવું નહીં, મારું મન લાગતું નથી સંસારમાં. અને પછી એ ગયા જંગલમાં એક કામ કરું, ભગવાને પ્રસન્ન કરી દઉં તો રોજની ઝંઝટ માથામાં મટી જાય. જંગલમાં ગયા છે ત્યાં જઈને શિવલિંગ હતું, શિવના ઉપર કેટલા આવાવાળા આંધળા પડ્યા. ભગવાન નરસિંહ મહેતાએ જે વારા અલગ કરીને સંતન જેવું ચોખ્ખું બનાવી દીધું અને ભગવાનને ભક્ત કરાવ્યા. આવી નમઃ શિવાય હો, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય હો, નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. અને પૂર્વ જન્મનો એમનો તો ભગવાન નારાયણનો આશીર્વાદ હતો, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હતા. જાઓ, તમારો છેલ્લો જન્મ, આ જન્મમાં તમને મુક્તિ મળી જશે. અને નરસિંહ મહેતા ભગવાનનું શિવજીનું સ્મરણ કર્યું અને તપ કર્યું. પૂછ્યા રહીને ભગવાનનું તપ કર્યું, ભયંકર તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા, સુદોષ મહારાજ પ્રગટ થયા. અને શિવશંકર ભગવાન કહ્યું, વરમ દોઈ વરદાન માગો મહારાજ. એને પ્રભુ શું વરદાન માગું? તમને વહાલું હોય મને આપો, માગવું તો આમ મગાય. તમને વહાલામાં વહાલું હોય મને આપો. ભોલેનાથ કહ્યું, મને તો વિષ્ણુ ભગવાન વાળા છે. તો વિષ્ણુ ભગવાન એ કૃષ્ણના ભગવાનના ભક્ત બન્યા. અંતે ભગવાને પ્રાપ્ત કર્યા. ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણ રાય કી જય, કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare. Narayana Bhagavan ki jai. Parvati Pataya
કૃષ્ણચંદ્ર ભગવાન રામવાથી જાઓ, ભગવાનની આરતી થાય છે, આવી જાઓ. સબ આરતી ઉતારો મેરે લાલન કી, सब आरती उतारो मेरे लालन કી, સબ આરતી ઉતારો મેરે લાલન કી. सब आरतारो मेरे लालन सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कंस विबंदन जय जगवंदन कंस निकंदन जय जगवंदन कृष्ण कपाल दयालन केवल की, सब आरतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. व्रज जननी मंगल गावत छवि नीलकंठ लालन की, सब आरती उतारे लालन की, सब आरती उतारो मेरे लालन की. मोर मुकुट पीतांबर शोभे, मोर मुकुट पीतांबर शोभे, मुख पर
सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की मोतियन वाल की और छटारो की और छटारो ऊपर तुलसी मालन की वाला तुलसी मालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की कृष्णदास बलिहारी छवि पे कृष्ण कन्हैया लालन की वाला की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की कर्पूर गौरम करुणावतारम संसारतारम भुजगेन्द्रारम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके नवेन श्रीफलकृत्यो पुष्पिकाति लेજો પુષ્પ લઈ લેજો પુષ્પે દેવદેવાભિવંદનમ પુષ્પ લઈને ચાલુ જગ્યાએ ચડાવી દેજો પુષ્પૈ અહીંયા ગોળ ફેરવીને ભગવાન ઉપર ચડાવી દેજો પુષ્પૈ દેવમ અભિવંદનમ ભગવાનને આરતી આપી દેજો ભાગવતજીને પણ આરતી આપી દેજો આરતી આપીને આપ આરતી લઈ લેજો आरती लेने हाथ धोएंगे उसको मक्षाम पुष्प कर देंगे अगर पुष्प आप ही देंगे हार्दिक भाई आरती लेने બધા ધ્યાન બેસી જજો પછી મંત્ર પુષ્પાંજલિ થઈ જાય અને પુષ્પ છે અહીંયા પતંગની માત પધરાવી દો બસ આપી દો અને તમારે લઈ અને બધે જણા લઈ લો हार्दिक भाई आपी दे हरि ओम मा जगनेन जगन्वयं देवास्तानि धर्माणि भवान्या सन्ना हे हता कमले गाता सचन्द्रपुरे सात्याः सत्यदेवा ओम राजाधिराजाय प्रसयसायिने नमो वयं वैश्रवणाय कृते समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैष्णवो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय हरि ओम स्वस्तितां राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं कामेश्वरं राज्यं महाराज्यमाधिपत्यं समुद्रपर्याये शास्त्रावोमस्तावाय शान्तारापरादादौ यदि समुद्रपर्यन्ताय एकराणते रपेशश्लोको भिद्यतो मरुप्रवेशनारो मरुतस्यामुग्रे आक्षतस्कामप्रे स्वे देवा सवासदेवे हरि ओम त्वमेव माताश्च विदा त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना प्रकृते स्वाहा करोमि यत् ज्ञानामि पूजनम् नैशास्त्रसिद्धं शब्देस्तुरेवरिद्धा मम सर्वतश्च पुष्पाञ्जलिर्भगवतश्चरणाभ्योऽस्ते सञ्चीयते परिव्राजनिष्पुरुषः श्रीमद्भागवत परमपुरुषोत्तमाय नमः चरणमूल्यो मंत्रपुष्पाञ्जलिं समर्पयामि त्यागण पुष्प चढ़ाई देजो प्रदक्षिणा भरी देजो एक प्रदक्षिणा क्लॉकवाइज पर यानि कानि च पापानि जन्मान्तराणि च तानि सर्वाणि नश्यन्तु दक्षिणां पदे पदे विषयानि भवन्म चमचीमा पाणी कराજો चमचीमा पाणी कराજો चमचीमा पाणी कराજો કેટલી ઉતાવળ કેટલી